પત્રાંક 416 વચનામૃત પત્રાંક 416 પાન 356. આ પત્ર અડધો આપણે વાંચ્યો છે. હવે જ્યાંથી બાકી હતો ત્યાંથી શરૂ કરીએ. ધ્યાનના ઘણા પ્રકાર છે. ધ્યાનના ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે. અને તેનો મુખ્ય માર્ગ તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. જ્ઞાની પુરુષનો તેવો સંગ જીવને અનંત કાળમાં ઘણી વાર થઈ ગયો છે. તથાપિ આ પુરુષ જ્ઞાની છે માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે એમ જીવને આવ્યું નથી. અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે એમ અમને તો દ્રઢ કરીને લાગે છે. કૃપાલે કહે છે ધ્યાનના તો ઘણા પ્રકાર છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત વગેરે. અને એ સર્વમાં શ્રેષ્ઠ ધ્યાન કયું તો કે આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે. આત્માર્થનો લક્ષ્ય આત્મા પ્રાપ્તિનો તે જ ધ્યાન ઉપયોગી છે. કૃપાલે કે સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સત્સંગથી આત્મ પ્રાપ્તિનો લક્ષ્ય થાય છે અને ત્યાર પછી જ આ બધા ધ્યાન કામના છે. એના વિશે કૃપાલે પોતે 580 પાન ઉપર જણાવે છે. પાન પર છે. પાનું 820 એના ઉપર કહ્યું એટલે અભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 2 તેમાં 9મા ક્રમાંકમાં કૃપાલદેવ પોતાની ડાયરીમાં લખે છે હે મુનિયો જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. હે મુનિયો, કૃપાલદેવે પોતાની ભાવના પોતાની ડાયરીમાં લખી છે. પણ હે મુનિયો, કેમ કે મુનિનો ધર્મ શું છે? ધ્યાન સ્વાધ્યાય. મુખ્યત્વે તો આત્મજ્ઞાન ત્યાં મુનિપણું એટલે મુનિઓને આત્મજ્ઞાન હોય એટલે મુખ્યત્વે તો એ ગુપ્તિમાં જ રહે, આત્મધ્યાનમાં જ લીન રહે. પણ કર્મના ધક્કાથી રહી ન શકે, બહાર આવે ત્યારે પછી શું પ્રવૃત્તિ કરે? સ્વાધ્યાય કરે. કાં પછી ઉપદેશ આપે કે કંઈ લખે શાસ્ત્ર, એ જ એમનો ધર્મ છે. પણ મુખ્યત્વે તો ગુપ્તિ એટલે મન વચન કાયની ગુપ્તિ, સ્વરૂપમાં સ્થિરતા. પણ જ્યાં આત્મજ્ઞાન જ ન હોય તો સ્થિતિ શામાં કરે? એટલે આપણા માટે કયું ધ્યાન કયું છે તે આગળ કે છે આપણા માટે ઔષધ વિચાર ધ્યાન, સત્પુરુષના વચનોનો વિચાર કરવો કે જ્ઞાનીનું શું કહેવું છે. જ્યાં આત્મા જાણ્યો જ નહીં તો તેમાં સ્થિતિ કેવી રીતે કરે? નિર્વિકલ્પ દશા ક્યાંથી લાવે? એટલે આપણા મુનિઓ માટે કે છે હે મુનિઓ, જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ, સમવસ્થાન એટલે કેવળ સ્વભાવમય સ્થિતિ, રાગદ્વેષ રહિત સ્થિતિ સંપૂર્ણ ન થાય, સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને
સ્વાધ્યાયમાં લીન રહો, મુખ્યત્વે ધ્યાનમાં રહો, ન રહે તો સ્વાધ્યાયમાં લીન રહો. જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહ્યું નથી. આત્મા પોતે સ્વસ્વભાવમાં આવી જાય, નિર્વિકલ્પ દશાને પામે, પછી ત્યાં શું કરવાનું છે? કંઈ જ નહીં. કોઈ ધર્મ, સત્સંગ, ભક્તિ કંઈ કરવાનું હોતું જ નથી. એટલે જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહ્યું નથી. પણ તો ધ્યાન ક્યાં કરવું? જ્યાં જીવના પરિણામ વર્ધમાન હીયમાન થયા કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે. આપણા ભાવો ક્ષણમાં વધે, ક્ષણમાં ઘટે, ભાવોની ઊંચ નીચ બહુ થતી હોય, એટલે કે જ્યાં જીવના પરિણામ વર્ધમાન હીયમાન થયા કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે. ત્યાં ચિત્તની એકાગ્રતા કરીને સ્વરૂપ સ્થિતિમાં અથવા મંત્રમાં મનને રોકવા યોગ્ય છે. અર્થાત ધ્યાન લીનપણે સર્વ બાહ્ય દ્રવ્યના પરિચયથી વિરામ પામી નિજ સ્વરૂપના લક્ષ્યમાં રહેવું ઉચિત છે. જ્યાં હેમાન કે વર્ધમાન ભાવ થયા કરતા હોય ત્યાં હે મુનિઓ ધ્યાન લીનપણે સર્વ બાહ્ય દ્રવ્યના પરિચયથી વિરામ પામી, બધો પરિચય છોડી દઈ નિજ સ્વરૂપના લક્ષ્યમાં રહેવું ઉચિત છે. નિજ સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપના લક્ષ્યમાં રહેવું ઉચિત છે. ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું. ધ્યાન તૂટી જવાનું. પ્રભુશ્રી કહે, પ્રભુ અમે ધ્યાનમાં બેઠા હોઈએ અને ધબ દઈને આવીને ઘોડો પડે, શાનો વિકલ્પ પૂરતા બાંધેલા છે, ધ્યાન તોડી નાખે, ગમે નહીં જ્ઞાનીને. જેમ કૃપાલદેવ પેઢીમાં બેઠા છે ત્યાં ધ્યાન તો સહજ દશા છે એમની, કંઈ કર્મના ઉદય આવી પડે, બીજું કરવું પડે, નહીં તો સ્વરૂપ સ્થિતિ જ છે. એટલે તે વખતે કાગળ બતાવ્યા, અરે એના કરતો આ માથું કાપી નાખ્યો, ધડ ઉતારી દીધો, દુઃખ ન થાય. એટલો આત્મ ધ્યાનમાં સુખ ભાસે, નિર્વિકલ્પ દશા છે. એટલે ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું. વચ્ચેના અવકાશમાં શું કરવું? માનો ધ્યાન છૂટી ગયું, ફરીથી ધ્યાન લાગતું નથી તો શું કરવું? વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી, પછી મનને સ્વાધ્યાયમાં રોકવું. સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ જ અભ્યાસ, ધ્યાનનો અભ્યાસ કરતા કરતા જ્યારે પરદ્રવ્યમાં એક સમય પણ આત્માનો ઉપયોગ ઠરે નહીં, એટલે નિરંતર સ્વભાવમાં સ્થિતિ કરે ત્યારે ક્ષણી માંડે અને કેવળ જ્ઞાન થાય છે. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી, સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. આ ધ્યાન વિશે કહ્યું. વળી કૃપાલદેવ, વળી પ્રભુશ્રીજી પણ ઉપદેશામૃતમાં ધ્યાન વિશે જણાવે છે. પાનું 425 ઉપર કહ્યું, ધ્યાન સંબંધીની ધર્મ ધ્યાનની 5 ધારણાઓ પૃથ્વી આદિ એ વંચાતી હતી શાસ્ત્રમાં. તે વખતે પ્રભુશ્રીજી બોલ્યા, આ કલ્પનાઓ ચિત્તને એકાગ્ર કરવા કહી છે. જેમ કે પિંડ સ્વરૂપ, સ્વરૂપાતીત વગેરે, એવી રીતે આ કલ્પનાઓ ચિત્તને બહાર ભટકતી વૃત્તિઓને રોકવા માટે કહી છે. જેથી જે વૃત્તિને બધેથી સંકેલી આત્મામાં આણે. આપણી વૃત્તિ બહાર જાય છે, વ્રત કરવા છે તે પણ વૃત્તિઓને રોકવા માટે છે. તેમ ધ્યાન શા માટે છે? તો કે આપણું ચિત્ત મન હંમેશા બહારના પર પદાર્થના વિચારો જ કર્યા કરે છે. એને ત્યાંથી લાવીને સ્વસ્વભાવમાં આત્મામાં સ્થિતિ કરાવવી છે. માટે આ કલ્પનાઓ ચિત્તને એકાગ્ર કરવા કહી છે કે જેથી જે વૃત્તિને બધેથી સંકેલી આત્મામાં આણે. પરંતુ ધ્યાન થવા તો ગુરુગમ જોઈએ. ધ્યાન થવા તો ગુરુગમ જોઈએ. ગુરુગમ આપે,
આત્મપ્રાપ્તિ થાય ત્યારે જ ખરું આત્મધ્યાન થાય. કૂંચી વગર તાળું ન ખુલે, કૂંચી વગર તાળું ન ખુલે. કૃપાળુ દેવે ગુરુ આજ્ઞાપૂર્વક વિચાર ધ્યાન કરવા કહ્યું છે. આપણા માટે આ છે. આત્મા ઓળખ્યો નથી, કોનું ધ્યાન કરીએ? તો કે જેને આત્મા જાણ્યો છે એવા પુરુષે શું કહ્યું છે જ્ઞાન પ્રાપ્તિ માટે, તેનું ચિંતન કરો, વિચાર કરો. કૃપાળુ દેવે ગુરુ આજ્ઞા પૂર્વક વિચાર ધ્યાન કરવા કહ્યું છે. ગુરુએ જે કહ્યું હોય તે વચનોનો આપણે વિચાર કરવો. એવી રીતે બ્રહ્મચારીજી પણ પત્ર સુદામાં એ સંબંધી કહે છે કે આપણે શું કરવું. 649 પાન ઉપર કે છે, પત્રાંક છે 767. એમાં બધા કોઈ ભાઈએ પ્રશ્નો જ પૂછ્યા છે બધા. તેમાં એક પ્રશ્ન આ છે, પ્રશ્ન 7મો પ્રશ્ન, પાનું 649, પત્ર સુધા. ધ્યાનમાં બેસીએ ત્યારે શી પ્રવૃત્તિ કરવી? ધ્યાનમાં બેસીએ ત્યારે શી પ્રવૃત્તિ કરવી? ઉત્તર: મોક્ષમાળામાં ધર્મ ધ્યાન વિશે 3 પાઠ 74, 75, 76 આપ્યા છે, તે વાંચો. તેથી ધર્મ ધ્યાન વખતે કેવા વિચાર કરવા તે સમજાશે. હાથ પગ જોડી બેસી રહેવું તે ધ્યાન નથી. અમે તો મેડિટેશન કરીએ છીએ. શું કરો છો? આંખો મીચીને બેસી ગયા, પણ કરશો શું? અંદર તો જેવું ચિંતવે તેવું દેખાય. એમ હાથ પગ જોડી બેસી રહેવું તે ધ્યાન નથી. તો શું કરવું? ધ્યાનમાં એકાગ્ર ચિત્ત કરીને ચિત્તની વૃત્તિ સારા વાંચનમાં, મુખપાઠ કરવામાં, મુખપાઠ કરેલું ભૂલી જવામાં કે વિચાર કરવામાં રોકવી તે ધર્મ ધ્યાન છે. ચિત્ત બધી પ્રવૃત્તિથી મુક્ત થયા, સામાયિકમાં બેઠા કે સ્થિર મન કરીને બેઠા છીએ, તો આપણે ચિત્તની વૃત્તિને નાની પુરુષના વચનો વાંચવામાં રોકવી, એમાં કાળ કાઢવો. સામાયિકમાં બેઠા હોય શું કરવું? ખાલી બેસવાથી કલ્યાણ નથી, પણ બેઠા પછી આ કરવું, મનને રોકવું, વૃત્તિઓને. એટલે સારા વાંચનમાં કે મુખપાઠ કરવામાં. મુખપાઠ કરવાથી શું થાય? એ હંમેશા જાણે આપણા અંદર આવી ગયું. જ્યાં જઈએ ત્યાં, જ્યારે પણ આપણે યાદી કરવી હોય, પુસ્તક વાંચવું હોય, કંઈ ન હોય પાસે, તો પણ આપણે કરી શકીએ. બીમાર હોઈએ, સૂતા હોઈએ, કોઈ ન હોય સંભળાવવાળું, તો પણ આપણા અંદર તો તૈયાર છે. એટલે આપણને બધું મુખપાઠ કરાવે કે જ્યાં જાઓ એ તમારી સાથે તમારું ધન થઈ જાય. એટલે વૃત્તિ, ચિત્તવૃત્તિ સારા વાંચનમાં, મુખપાઠ કરવામાં કે મુખપાઠ કરેલું બોલી જવામાં, વારંવાર ફેરવામાં કે વિચાર કરવામાં રોકવી વૃત્તિને, તે ધર્મ ધ્યાન છે. આ પ્રકારે સ્વાધ્યાય ધ્યાન એ મહાન તપ છે. વૃત્તિને રોકવાનું એ શ્રેષ્ઠ સાધન છે. ભક્તિ પણ ખરેખર પ્રેમ આપણને અત્યંત સત્પુરુષ પર જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી ભક્તિમય મન ભટકે. પણ જ્યારે અત્યંત પ્રેમ હોય ત્યારે ચિત્તવૃત્તિ ખસે નહીં. પણ સ્વાધ્યાયમાં તો ચિત્ત સ્થિર ન હોય તો એક લીટી પણ ન વંચાય. શું છે? મન સ્થિર ન હોય તો. એટલે કે છે કે સ્વાધ્યાય મહાન તપ છે. આ પ્રકારે સ્વાધ્યાય ધ્યાન એ મહાન તપ છે. આત્મા સંબંધી નાની પુરુષે 6 પદના પત્રમાં આત્મસિદ્ધિમાં કહેલ છે તેનો વિચાર કરી શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું પણ કર વિચાર તો પામ. નહીં તો નહીં જાણી શકે તું કોણ છું. તું પોતે શુદ્ધ છું, ભગવાન જેવો, સિદ્ધ જેવો. બુદ્ધ એટલે જ્ઞાની છું. ચૈતન્ય ઘનપિંડ છું, જળના સ્વરૂપ તું નથી. અને સ્વયં જ્યોતિ સ્વરૂપ છું.
સ્વપર પ્રકાશક છું, સુખધામ છું, સુખનું ઘર પોતે જ છું. સુખ કોનામાં રહે? આત્મામાં રહે, જડમાં નથી. સુખનું વેદાંત પણ આત્માને થાય, કોઈ પર પદાર્થને ન થાય, શરીરને નથી થતું. આપણે જાણે જીભથી મને સ્વાદ મળ્યો, પણ જીભ તો મરદાની હોય, એના પર મૂકો ને કંઈ સ્વાદ આવે? બધું જ સુખનું ઘર આત્મા જ છે. પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. એટલે સુખ ગુણ એ આત્માનો ગુણ છે. સમતા, રમતા, વૃત્તા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. એમ અહીંયા કે છે સ્વયં જ્યોતિ સ્વરૂપ છો, સુખનું ધામ તું પોતે છું. બીજું કહીએ કેટલું કેટલું કહીએ? કર વિચાર તો પામ. તું વિચાર કરે તેની પ્રાપ્તિ તને થઈ શકે. એવી કડીઓમાં મનને રોકવું, એવી ગાથાઓમાં મનને રોકવું, મંત્રમાં ચિત્તને રોકવું, તે પણ ધ્યાન છે. પરમ કૃપાળ દેવના ચિત્રપટ આગળ બેસી, પરમ કૃપાળુ દેવના ચિત્રપટ આગળ બેસી તેમના ઉત્તમ ગુણો, પરોપકાર, એમને આપણા પર શું પરોપકાર કર્યો, અથવા એમની આત્મામાં કેવી લીનતા છે, આત્મલીનતા, અસંગતા, દેહમાં રહ્યા છતાં દેહનું ભાન નથી. કેવી અસંગતા છે, સ્વરૂપમાં રમણતા, કેવી દેહધારી છીએ કે કેમ તે પણ સંભાળીએ ત્યારે માણ જાણીએ છીએ. એમની અસંગતા, પરમાર્થ ચિંતન, કેવા ગુડ રહસ્યમય ભાવો જે આપણને બતાવ્યા છે અનુભવીને, એવું પરમાર્થ ચિંતન વગેરે જીવન કલામાંથી જે વાંચ્યું હોય તેના વિચાર વડે પરમ કૃપાળુ દેવમાં લીનતા કરવી. પરમ કૃપાળુ દેવમાં એટલે એમના તમામાં લીનતા કરવી, તે પણ ધ્યાન છે. આ ધ્યાન આપણે કામના છે. બીજું તો આપણે આત્મા જાણ્યો જ નથી, કોનું ધ્યાન કરીએ? એ આગળની દશા છે. અંતે તો નિર્વિકલ્પ દશા એટલે કે આત્મ ધ્યાનમાં લીનતા થઈ જ કેવલ જ્ઞાન પ્રગટ છે. પણ વર્તમાનમાં તો ઔષધ વિચાર ધ્યાન છે. આ પ્રમાણે કૃપાલ કે ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે અને એ સર્વમાં શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે. આત્મા શાસ્ત્ર વાંચીએ ત્યાં પણ આત્મા દી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યેક સદગુરુ યોગની ત્યાં આધાર છુપાય. જ્યાં આત્માની વાત હોય તે જ આપણે આત્મજ્ઞાન કરાવી શકે. બાકી બીજા શાસ્ત્રો આત્મજ્ઞાન કરાવવાની તો વાત દૂર રહી, ઉડતો ક્યાંય બીજે લઈ જાય. એટલે સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. અને એ જ આત્મ ધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. હવે આત્મ ધ્યાન કરવું હોય તો આત્મજ્ઞાન જોઈશે. હવે આત્મજ્ઞાન ક્યાંથી લાવવું, એ કેમ થાય, તે હવે એક આખો ક્રમ કે છે. કે સર્વથી શ્રેષ્ઠ જેમાં આત્મા મુખ્યપણે વર્ત્યો હોય તે ધ્યાન કહેવાય. અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, આત્મ ધ્યાનની પ્રાપ્તિ આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. અને એવું જે આત્મજ્ઞાન તે કેવી રીતે પ્રાપ્ત થાય? તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. યથાર્થ બોધ શું છે? જેમ કે છ પદની શ્રદ્ધા, છ પદ સંબંધી વાત, કે નવ તત્વ કે છ દ્રવ્ય, મૂળ જે દ્રવ્યાનુયોગ છે એ મુખ્ય સારભૂત તત્વ છે. એમાં જેમ કૃપાલદેવ આપણને સંક્ષેપમાં સરળ રીતિએ સમજાવ્યું મૂળ માર્ગમાં. મૂળ માર્ગ શું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો સમ્યક દર્શન શું કે સમ્યક જ્ઞાન શું કે સમ્યક ચારિત્ર શું, આપણે ટૂંકામાં એક એક ગાથામાં સાર આપી દીધો. તો કે દેહથી ભિન્ન આત્મા છે એ મુખ્ય મૂળભૂત જ્ઞાન છે. બધું જાણે પણ પોતે કોણ છે એનું એને ભાન ન થાય તો બધું જાણેલું ભોગ છે. પહેલાથી જ કૃપાલુ શું કે નથી નહીં, છે જ છે
છે દેહાદિથી ભિન્ન આત્મા રે, છે દેહાદિથી ભિન્ન આત્મા રે. કેવો આત્મા? ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ઉપયોગ લક્ષણ વાળો. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એટલે ચેતનાના લક્ષણ છે. આત્માના મુખ્ય લક્ષણ જાણવું અને દેખવું. એ આત્મા સિવાય કોઈ પદાર્થમાં છે જ નહીં. જગતમાં 6 દ્રવ્યો છે મુખ્ય, પણ એમાં એક જીવ દ્રવ્યમાં જ આ ગુણ છે, બીજા કોઈમાં છે જ નહીં. ધર્માસિક, અધર્માસિક, આકાશ, કાળ ને પૂતગલ અને આત્મા, આ 6 દ્રવ્યોનો બનેલો આખો વિશ્વ છે. પણ જાણવા ને દેખવાનો ગુણ આત્મામાં જ છે, બીજા બધા જળ છે. પછી ધર્માસ્તિક આવ્યો કે અધર્માસ્તિક, આકાશ, કાળ કે પૂતગલ, આ દેખાય તે બધું પૂતગલ છે. 6 દ્રવ્યોમાં રૂપી દ્રવ્ય માત્ર એક પૂતગલ છે. એટલે જે કંઈ પણ આપણે નજરે દેખાય બધો પૂતગલ. પૂતગલ એટલે જળ, એમાં જ્ઞાન દર્શન છે જ નહીં. તો એ મુખ્ય ગુણ આત્માનો છે તે ઉપયોગી લક્ષણ વાળો. કોણ? આત્મા. એટલે જે હંમેશા જાણ કરે, જો કરે તે આત્મા. અને જે કોઈ કાળે જાણે નહીં અને જુએ નહીં, જોઈ શકે નહીં, તે બધું જ જડ. એટલે ઉપયોગી શબ્દથી કૃપાલદેવ શું કહેવા માંગે? ઉપયોગી લક્ષણ વાળો, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ વાળો. ઉપયોગી સદા અવિનાશ, સદા વિનાશ નહીં, અવિનાશ. આત્માનો કોઈ કાળે નાશ થયો નથી. કેમ નાશ થયો નથી? તો કે તેની કોઈ સંયોગથી ઉત્પત્તિ નથી. ઉત્પત્તિ હોય તો નાશ થાય. કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય, માટે નાશન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. જેની ઉત્પત્તિ નથી માટે કે એનો નાશ પણ નથી. આ જે મૂળભૂત આપણને એટલું જો બેસી જાય પહેલા કે હું આત્મા જ છું અને હું નિત્ય જ છું, તો એનું તો અડધું કામ થઈ ગયું. મરણનો ભય ટળી જાય. હું તો મરતો જ નથી, જન્મ્યો નથી. એટલે પછી કરતા ભોગતાનો જ્યારે ભાન થશે ત્યાર તો પાપથી ડરશે, વિશેષ નવાનો બાંધે. પણ આ બે, હું આત્મા છું પ્રથમ પદ, બીજું નિત્ય છું, આટલું પણ એને દ્રઢ થઈ જાય તો ઘણું મોટું કામ થઈ જાય. એટલે અહીંયા કે છે તે આત્મજ્ઞાન, આત્મા સંબંધીનું જ્ઞાન તો આત્મજ્ઞાની પાસે મળશે. યથાર્થ બોધ, યથાર્થ બોધ તો ક્યાં હોય? જ્ઞાની પાસે હોય. અને આ તે આત્મજ્ઞાન, તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય તો ઉત્પન્ન થતું નથી. અને યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને, ક્રમે કરીને ઘણા જીવોને થાય છે. ઘણા જીવો જે પૂર્વે મોક્ષને પામ્યા તે યથાર્થ બોધની પ્રાપ્તિ થયા પછી જ પામ્યા છે. તે પણ ક્રમપૂર્વક થાય છે. જેમ કે આપણને આત્મસિદ્ધિમાં કૃપાલદેવે ક્રમ બતાવ્યો છે. પહેલાં મતાર્થીના લક્ષણો બતાવ્યા, એ દૂર કરો. પહેલાં આત્માર્થી થાઓ. આત્માર્થીના લક્ષણોમાં શરૂઆત ક્યાંથી છે? કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષય અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. પહેલા તો પ્રાણી માત્ર પ્રત્યે દયા ભાવ. અહિંસા પરમો ધર્મ, ભગવાન મહાવીરનો મૂળ ધર્મ. અને પછી આગળ જતા ભવે ખેદ અંતર દયા, તારા આત્માને દયા ખા. એ અનંતકાલથી જન્મથી દુઃખ પામે એને છોડાવ. પછી ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસા થઈ. ત્યાં તો તે જિજ્ઞાસો જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકીતને. પછી વર્તે અંતર શોધ. પછી એને કેવળ નાની ભૂખ લાગે કે હવે તો ભગવાન આ બધા જન્મથી ક્યારે છૂટું. વર્તે અંતર શોધ. અને આવા જીવને સમકીત થઈ ગયો એટલે પછી તો એને આગળ જવાનો. જો એ વમી ન નાખે તો ઠેઠ કેવળ દાન સુધી પહોંચશે. એકવાર થઈ ગયું તો વમી નાખે તો એ અર્ધ પૂતગલ પરાવર્તમાં તો એનો મોક્ષ નિશ્ચિત છે. એટલે અહીંયા આખો ક્રમ કે છે કૃપાલય કે આત્મધ્યાન કરવું હોય તો આત્મજ્ઞાન જોઈશે. અને આત્મજ્ઞાન જોઈતું હોય તો યથાર્થ બોધ જોઈશે. યથાર્થ બોધ ક્યાં મળી શકશે?
જેને પ્રાપ્ત છે, પ્રગટ છે એવા જ્ઞાનીથી જ બોધ મળી શકે. અને યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે. અને તેનો મુખ્ય માર્ગ એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્તિનો મુખ્ય માર્ગ તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. ક્યાંથી મળશે? આત્મા જ્ઞાની પાસેથી મળશે. જ્ઞાન તો જ્ઞાનીમાં છે, એટલે કોઈ જ્ઞાનીને શોધવા પડશે અથવા એનું શરણ લેવું પડશે, એની આજ્ઞાએ વર્તવું પડશે, તો જ આત્મજ્ઞાન થશે. અને તેનો કૃપાલ કે મુખ્ય માર્ગ આત્મજ્ઞાન પ્રાપ્તિનો તે બોધ સ્વરૂપ, બોધ એટલે જ્ઞાન, જ્ઞાનમય જે છે એવા જ્ઞાની પુરુષનો આશ્રય, એનું શરણ લેવું પડશે કે સંગ, અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. આવા સાચા આત્મજ્ઞાની પુરુષો પ્રત્યે બહુમાન આપણને આવે તો જ એની વાત માન્ય થાય. બહુમાન પછી પ્રેમ લખ્યું છે, પ્રેમ એટલે ભક્તિ. એના પ્રત્યે પ્રેમ આવે તો જ એનું કહેલો આપણે આજ્ઞા ઉઠાવીએ એની. જેમ કે કૃપાલદેવ પ્રત્યે આપણે જેટલી ભક્તિ જાગે તેટલા પ્રમાણમાં એનું વચન માન્ય થાય. તે બોધ સ્વરૂપ જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. એનું મહાત્મ્ય લાગવું જોઈએ જ્ઞાની પુરુષનું. અચિંત્ય તુજ મહાત્મ્યનું આપણે ચિંતવી નહીં શકે એટલું બધું જ્ઞાની પુરુષનું મહાત્મ્ય છે કે જે આપણને અનંત કાળના અનંત દુઃખોથી છોડાવી ભવિષ્યમાં આવનાર અનંત કાળમાં સંપૂર્ણ સુખમાં મૂકી દે. તે પુરુષનો શું કાળ, એનો શું બોધ કેવો હોય એનું મહાત્મ્ય આપણને નથી લાગતું. અચિંત્ય તુજમાં, તું ચિંતવી પણ નહીં શકે એવું જ એનું મહાત્મ્ય છે. પણ નથી પ્રફુલ્લિત ભાવ. આપણને કોઈ એના પ્રત્યે એટલો બધો મહાત્મ્ય લાગતો નથી કે આપે તો મારા પર અનંત ઉપકાર કર્યો કે મને અનજનથી છોડાવી દીધો અને સુખમાં મૂકી દીધો. નજીવો એક લૌકિક ઉપકાર કર્યો હોય કોઈએ 50,000 લાખ રૂપિયાનો, તો એ જિંદગી નહીં ભૂલીએ. માનો આપણી સ્થિતિ એવી હોય તો આ કેવો ઉપકાર, પણ એને કંઈ ખબર જ પડતી નથી. એ પણ આ જ્ઞાનીઓને આપણને બતાવવું પડે. બીજો કેમ કે એને તો ભાને જ આવે નહીં. તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. જ્ઞાની પુરુષનો તેવો સંગ જીવને અનંત કાળમાં ઘણી વાર થઈ ગયો છે. આવા જ્ઞાની પુરુષનો કે છે આપણને સમાગમ થયો છે. ભગવાન તીર્થંકરોની સભામાં પણ જઈ આવ્યો છે. તો કેમ કોરો રહી ગયો? ભગવાનની તો દયા હતી સર્વને, એમને તો તારવા જતા, તો આ જીવ રહી કેમ ગયો? એને એમની આજ્ઞા માની જ નહીં. માનો સમક્ષરણ કે ભગવાનની શોભાની બહુ પ્રશંસા કરી, બહુ સરસ, બહુ જ. અને પાછા ઘરે આવીને પોતાના કામમાં પડી ગયા. ભગવાને શું કંઈ ભૂલી ગયા, શું કરવું જોઈએ કંઈ ખ્યાલ આપ્યો નહીં. એ સ્થિતિ આ ભમય આપણી થઈ શકે. અનંત કાળ જ્યાં વહી ગયા, અનંત બાળની જીન દીક્ષા, આચાર્યપણું, વિદ્યાભ્યાસ કે આવા જ્ઞાની પુરુષનો સમાગમ પણ ફલીભૂત નહીં થયો, તો આ ભાવમાં પણ થશે જ એવી ગેરંટી શું? એટલે આપણે આત્માને પૂછવાનું છે કે હે જીવ, તો મુક્તિને ઈચ્છે છે તો સંકલ્પ વિકલ્પ રાગદ્વેષને મૂક. અને તે મૂકવામાં તને કે બાધા હોય તો કહે, તે તેની મેળે માની જશે, તે તેની મેળે મૂકી દેશે. તારે કે મુક્તિ જોઈએ છે, ખરેખર મોક્ષ જોઈએ છે, તો કૃપાલ કે રાગ દ્વેષને મુક. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ આ છે. એને થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ છે. આ મૂકી દે તો મોક્ષ તારા હાથમાં જ છે. પણ એ ન મૂકે તો કૃપાલ દે કે ભલે મહાવીર ભગવાન આવી જાય તો કોઈ નહીં તારી શકે. એમનો ઉપદેશ એક જ છે બધાનો કે રાગ દ્વેષ અજ્ઞાન એ જ સર્વ દુઃખ ક્લેશ અને સંસારનું મૂળભૂત કારણ છે. રાગ એટલે મોહ. મોહ બહુ બળવાન સર્વે કર્મોમાં. અનંત કાળમાં ઘણી વાર આ જીવને જ્ઞાની પુરુષનો તેવો સંગ થઈ ગયો છે. તથાપિ
આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી. કૃપાલ કે સમાગમ થયા છતાંય એને અંદર બેઠું નહીં કે આ જ્ઞાની પુરુષ છે, એથી મને જ્ઞાન પ્રાપ્તિ થઈ શકે, અથવા મારે હવે જ્ઞાન પ્રાપ્તિ કરવી જોઈએ, એનો આશ્રય લેવો જોઈએ, શરણ લેવું જોઈએ. શરણ એટલે શું? એની આજ્ઞામાં રહેવું જોઈએ. આણાય ધમ્મો આણાય તપો. આજ્ઞાનું આરાધન એ ધર્મ છે, આજ્ઞાનું આરાધન એ તપ છે. હવે મારે કહે એમ કરવું છે, જેટલું બની શકે એટલું. એવું કે છે જીવને આવ્યું જ નથી, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી. અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તો દ્રઢ કરીને લાગે છે. દ્રઢ કરીને નાની કૃપાલ કે અમને તો એમ જ લાગે છે કે આજ એને કોઈ દિવસ નાનીનું કહેલું માગ્યું જ નથી. કેમ કે નાનીની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી હોય છે. એક પણ નાનીની આજ્ઞા એવી ન હોય કે જેથી આપણો સંસાર વધે કે મોહ વધે. પણ એને તો માન્યું જ નહીં, તો કેવી રીતે એનું ફળ થાય? અને તે જ કારણ જીવને પરિભ્રમણ થયું છે, એમ અમને તો દ્રઢ કરીને લાગે છે. હવે નીચેના પેરેગ્રાફમાં કહે છે, નાની પુરુષનું ઓળખાણ એટલે એને ઓળખ નહીં થઈ. નાની પુરુષને ઓળખ્યા નહીં કે આ ખરેખર સત્પુરુષ છે અને એથી મારું કલ્યાણ અવશ્ય થશે, એને ઓળખાણ થઈ નથી. નાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. પ્રત્યક્ષ પુરુષ પણ મળે, જેમ આત્મસદીમાં કહ્યું, પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. નાની હોય તો માન ના આપે, એ કંઈ કષાય એને પોષણ ના આપે, એટલે ત્યાં એને કંઈ રસ ઓછો આવે. જેને માન આદિ કષાય હોય એ જ્ઞાની આવકાર આપે નહીં, બેસાડ નહીં, આવો આગળ આવો બેસો. અજ્ઞાની હોય તો કે એટલે એ ગમે એને, જેને માન આવું જોઈતા હોય. પણ નાની તો સંભાવે વર્તે, આવે તોય ભલે, નહીં આવે તોય ભલે. એટલે ત્યાં કે છે આ માન મોટાઈની જેની ઈચ્છા હોય એ તે આને આડું આવે છે. એ જ દોષો કૃપાલે કે છે. નાની પુરુષની ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છે. તેમાં એક તો હું જાણું છું, હું સમજું છું, એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે, તે માન મને ખબર છે. જેમ પેલા દેવકણજી જેવા શાસ્ત્રાભ્યાસી કૃપાલે શું વિશેષ કહેવાના છે? શાસ્ત્રો તો બધા જાણું છું, શાસ્ત્રથી વિશેષ શું કહેશે? આ માન આડું આવતું હતું. પ્રભુશ્રીને હૃદયમાં હંમેશા થાય કે એમનું પણ કલ્યાણ થાય, એટલે કૃપાલને કે લઈ આવો ના, કેમ કે યોગ્યતા નથી, એને અંદર ઉતરે એવું નથી. પણ આ તો કૃપાલની અનંતી દયા કે જે ખેડામાં ગયા અને જે બોધ આપ્યો ત્યારે એકદમ એમનું ફરી ગયું. પછી તો કે હવે તો ફળ પાક્યું, રસ ચાખ્યો, હવે તો આજ્ઞા વળીએ સદા સુખી રહીશું. હવે તો એમના ઘોડિયા ઝુલાવવા પડે ને તો એમને અવિશ્વાસ નહીં થાય. કેટલી બધી શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ. નાની પુરુષો ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. કૃપાલદેવ એના વિશે 318 પેજ ઉપર પણ લખે છે. માનું 318 પત્રાંક 333. સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી અને વ્યવહારિક કલ્પના પોતા સમાન તે પ્રત્યે રહે છે. એ જીવને કયા ઉપાયથી ટળે? કૃપાલુ દેવે સૌભાગભાઈને આ પ્રશ્ન પૂછ્યો છે કે સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી કેમ કે એમની તો ઉદ્યાધીન વૃત્તિ હોય. ભગવાન ભલે તીર્થંકર તો પહેલાં ઘરમાં હોય, એમના કર્મ પ્રમાણે સમય જતો હોય, એટલે સહેજે ઓળખાણ નહીં પડે કે આ આપણા જીવન તો વર્તે છે, રાજ્ય કરે
કે કૃપાલ જેવા વ્યવસાય કરે, આપણી જેમ ઘર છે, ઘર માંડેલ છે, છોકરા છે, બૈરા છે, એક એક નાની હોય, એમ જીવને સત્પુરુષની ઓળખાણ નથી પડતી અને વ્યવહારિક કલ્પના પોતા સમાન તે પ્રત્યે રહે છે. આ તો હું કરું છું, હું ધંધો કરું, હું ઘર છે, બૈરા છે, છોકરા બધું, એટલે અમે એને બધા સરખા છીએ. આવી કલ્પનાઓ રહ્યા કરે એ જોઈને કયા ઉપાયથી ટળે? એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખ્યો છે. સૌભાગભાઈ એનો ઉત્તર લખ્યો છે, જે આ નીચે ફૂટનોટમાં આપ્યો છે. સૌભાગભાઈ શું ઉત્તર આપ્યો? પ્રશ્ન છે કે આ જે પોતા સમાન કલ્પના રહે છે જ્ઞાની પ્રત્યે, તે કયા ઉપાયથી ટળે? સૌભાગભાઈ લખ્યું, શ્રી સૌભાગભાઈ આપેલ ઉત્તર: નિરપક્ષ થઈ સત્સંગ કરે. નિરપક્ષ થઈ, હંમેશા જીવને કોઈ ને કોઈ અંદર પક્ષ હોય કે ભાઈ હું સીતામઢ છું કે દિગંબર છું કે સ્થાનકવાસી છું કે અંચળ ગચનો છું કે ખરદર ગચને, નાની પગ મોટી પગ, કંઈ ને કંઈ અંદર હોય. એ બધું છોડી દે, મધ્યસ્થ થાય. મારે સત જાણવું છે, મારું જાણેલું બધું એક બાજુ રહેવા દઉં, સાચું શું છે મારે જાણવું છે, એમ નિરપક્ષ થઈ સત્સંગ કરે તો સત જણાય. નહીં તો ઘણા ભાગે જ્યાં જ્યાં પોતાના અંદર શું છે તે જ જુએ. જેમ કે અહીંયા આવે તો અહીંયા જોઈએ કે સામાયિક તો કરતા નથી, કોઈ પૂજા તો કરતા નથી. જોકે ત્યાંય પૂજા તો કોઈક જ કરતા હોય, બધા કંઈ ન કરતા હોય. અહીંયા એની કે બધા પૂજા કેમ નથી કરતા, એના સામાયિક કેમ નથી કરતા? તો શું આપણા સંપ્રદાયમાં બધા સામાયિક કરે? 2-5% માણસ સામાયિક કરે, બધા વ્યવસાય કરે, પણ એને આમ રહ્યા કરે ઈચ્છા, એટલે કે નહીં આ બધું જુદું છે. પોતાની કલ્પના જે લઈને આવે અહીંયા જોવા મળે નહીં, એટલે એને જુદું ભાષે. પણ અહીંયા આખો દાડો શું કરે છે? એટલું ત્યાં કરો છો? 10 કલાક ભક્તિ કરો છો? ખાલી ભગવાનને ટીલા કરીને પૂજા બસ છે તેવું કરીને ચાલો કરે. ભગવાનનું શું કહેવું છે એ ક્યારે સ્વાધ્યાય થાય? કોઈક વળી વ્યાખ્યાન સાંભળવા જાય. આવી સ્થિતિ છે. એમ અહીંયા કે છે પહેલા મધ્ય નિરપક્ષ થઈ સત્સંગ કરે તો એને સત જણાય. મધ્યસ્થ થવું જોઈએ. પહેલા બધા પોતાના આગ્રહ મૂકી દે. કૃપાલે કહ્યું આત્મસદીમાં, સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું. તેને સમ્યક દર્શન કહ્યું છે. કારણ ગણી પ્રત્યક્ષ, આ તો શ્રદ્ધારૂપ સંકિત વ્યવહાર, જેના બળે એને પ્રત્યક્ષ આત્મદર્શન થઈ શકે, આત્માનુભવ. એટલે સૌભાગભાઈ લખ્યું કે પહેલા તો નિરપક્ષ થાય અને સત્સંગ કરે તો સત જણાય, ને પછી સત્પુરુષનો જોગ બને તો તે ઓળખે. એટલે આ સત્પુરુષના લક્ષણ શું, આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા, શું કરવું જોઈએ, એ સત્સંગથી જે આપણે અહીંયા પ્રભુએ ગોઠવ્યું તેમ વસ્તુ સ્વરૂપ જાણે, તત્વ સમજે, 7 તત્વ ન પદાર્થ વગેરે, તો કે છે પછી અને જ્ઞાની પુરુષનો યોગ થાય તો ઓળખે. અને ઓળખે એટલે વ્યવહારિક કલ્પના ટળે. પછી એને લાગે એવું જ્ઞાનીના આ લક્ષણ એમાં જોવા મળે છે, તો એને બધી કલ્પનાઓ પછી મટી જાય. માટે પક્ષ રહિત થઈ સત્સંગ કરવો એ સિવાય, એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. સૌભાગભાઈ લખ્યું પહેલા સત્સંગ, સૌથી પહેલો સત્સંગ, અને સૌથી છેલ્લો પણ સત્સંગ જ છે, અને સૌથી સહેલો પણ સત્સંગ જ છે. કેમ કે પહેલાથી એને સામાયિક કરો, પરિગુણા કરો, તો કે આ તો કંઈ આપણને ગમે એવું સમજાતું નથી શું છે. ચેતવન કરો, વાત બધી જ સાચી છે, પણ એના અર્થ સમજાય તો એમાં ભાવ આવે. કંઈ સમજાય નહીં ને બધી ક્રિયાઓમાં લગાડી દે તો એ વધારે ટકી ન શકે. એમ સત્સંગ સિવાય સ્વભાવભાઈ કે બીજો ઉપાય નથી. બાકી ભગવત કૃપા એ જુદી વાત છે. ભગવત કૃપા એટલે પૂર્વનો કોઈ સંસ્કારી હોય, પૂર્વ ભગતનો આરાધક હોય, તો એને તુરત જ જ્ઞાનીનું ઓળખાણ થઈ જાય. જેમ કે પ્રભુશ્રી જવાન પહેલી જ મુલાકાતે કૃપાલદેવ પ્રત્યે કેવો ભાવ થઈ ગયો. આ પૂર્વના સંસ્કાર છે. અને કૃપાલદેવ પણ જ્યારે એમનો અંગૂઠો જોયો ત્યારે શું બોલ્યા? આ પૂર્વના સંસ્કારી પુરુષ છે, પુરુષથી લઈને આવ્યા છે. આપ હવે ગ્રસ્ત અવસ્થામાં રહે તો ત્યાં પણ ઉચ્ચ પદવી પામે, અને મુનિ અવસ્થામાં રહે તો આત્મજ્ઞાની મુનિ થાય.
આટલું અંગૂઠો જોવાથી જ્યોતિષનું જ્ઞાન કૃપાલને ઘણું હતું, તેથી એમને એટલું જણાઈ ગયું. એટલે સૌભાગભાઈએ એમ ઉત્તર આપ્યો કે નિરપક્ષ થઈ સત્સંગ કરે આપણા માટે. હવે એ તો અને કૃપાલદેવ આ ઉત્તરને શું કહે છે, તમે યથાર્થ ઉત્તર આપ્યો છે, બરાબર ઉત્તર આપ્યો છે, એ જ ઉપાય છે. નિરપક્ષ થઈ સત્સંગ કરે તો સત જણા. એટલે આપણે અહીંયા આવીએ તો આપણી માન્યતાઓ મૂકી દેવાની. આપણે સાચું શું છે જાણવું છે. મારું છે તે સાચું છે એમ નહીં, સાચું છે તે મારું છે. હવે સત શું છે પહેલા જાણવા માટે આપણું જે માનતા હોય તેને મધ્યસ્થ થઈ જઈએ. તે એટલે કે જે નિરપક્ષ થઈ મધ્યસ્થ થઈ સત્સંગ કરે સત જણા, અને પછી સત્પુરુષનો જોગ બને તો તે ઓળખે. અને ઓળખે એટલે વ્યવહારિક કલ્પના ટળે, એમના પ્રત્યેનું બાહ્ય આચરણ જોઈને એ બધી કલ્પનાઓ પછી ટળી જાય. માટે પક્ષ રહિત થઈ સત્સંગ કરવો, પોતાની માનતા બધી મૂકી દઈ અને સત્સંગ કરવો, એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. બાકી ભગવત ક્રિયા કૃપા એ જુદી વાત છે. હવે કૃપાલદેવ આ વચનો સંબંધી શું કે આ ઉત્તરને, એ પ્રશ્નનો ઉત્તર તમે યથાર્થ લખ્યો છે. એ ઉત્તર જ્ઞાની અથવા જ્ઞાનીનો આશ્રિત માત્ર જાણી શકે. કાં તો જ્ઞાની પુરુષને જેવો ખ્યાલ આવે કે એના આશ્રિતને જ આવે, આવો ઉત્તર આપી શકે, કહી શકે અથવા લખી શકે તેવો છે. માર્ગ કેવો હોય એ જેને બોધ નથી તેવા શાસ્ત્રાભ્યાસી પુરુષો તેનો યથાર્થ ઉત્તર ન કરી શકે. જેને સાચો બોધ જ નથી સાંભળવા મળ્યો એવા ભલે ને શાસ્ત્રાભ્યાસી હોય, પંડિતો હોય, પણ એ પણ કે એવો ઉત્તર નહીં આપી શકે. માર્ગ કેવો હોય એ જેને બોધ નથી તેવા શાસ્ત્રાભ્યાસી પુરુષો તેનો યથાર્થ ઉત્તર ન કરી શકે, તે પણ યથાર્થ જ છે. એટલે જ્ઞાની કે જ્ઞાનીના આશ્રિત મોક્ષ માર્ગ છે એના માટે કહ્યું, કેમ કે એમની દ્રષ્ટિ સમ્યક હોય છે. બડી 299 પેજ ઉપર કે છે, પેજ અને પત્રાંક છે 273. એમાં કે છે કલિયુગમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે. કેમ કે ચારે બાજુ સત્પુરુષના દર્શન દુર્લભ થઈ ગયા. એટલે આવામાં સત્પુરુષને શોધવા ક્યાં, કોઈક વિરલા હોય. કલિયુગમાં, કલિયુગ, કલી એટલે પાપનો યુગ. ધાર્મિક દ્રષ્ટિએ વૈજ્ઞાનિકો તો શું કે કલિયુગ એટલે કળનો યુગ છે. કેટલી મશીનરી બધી કેટલા આવિષ્કાર થઈ ગયા, જ્યારે જ્ઞાની પુરુષો કે આ પાપનો યુગ છે. મોટા ભાગે બધું પાપ જ થાય છે. કલિયુગમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે. નથી જ પડતું એવું નથી, પણ અત્યંત દુર્લભ છે. સત્પુરુષ મળવા જ દુર્લભ અને મળે તો ઓળખાવા જ દુર્લભ. કલિયુગમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે, છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. કેમ કે આ કાળમાં કોની વિશેષતા છે? કંચન અને કાંતા. સર્વે ગુણા કંચનમાં આશ્રયંતી. આ કાળમાં બધા ગુણ ક્યાં રહ્યા છે? પૈસામાં. પૈસા હોય તે મોટો, તે જ કુલવાન, તે ધર્માત્મા. એટલે બધા ગુણો ક્યાં? સોનામાં, એટલે કે પૈસામાં જ આવીને વસી ગયા છે. એટલે મોટા મોટા કહેવાતા આચાર્યો પણ જેની પાસે આ કંચન કે પૈસા છે એની ચાપલુસી કરે, એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે. એટલે સત્પુરુષમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષ ઓળખાણ પડે છે, છતાં વળી કંચન અને કાંતાનો મોહ, 5 ઇન્દ્રિયના વિષયો પોષવા માટે કાંતા એટલે સ્ત્રી
નો મોહ આજે આ બહુ વધી ગયો છે. કૃપાલદેવે આ કાળનું વર્ણન કરવામાં લખ્યું છે કે આ કાળના જીવો શું શું થશે. પંચમ કાળનું વર્ણન, જેમ શાસ્ત્રમાં ભગવાન મહાવીરે કહ્યું તેમ કૃપાલદેવે પણ મોક્ષમાળામાં પંચમ કાળના સ્વરૂપમાં એમ લખ્યું કે આ કાળમાં પિતા કરતા પુત્રમાં પ્રેમ વધશે, માતા કરતા પત્નીમાં પ્રેમ વધશે, રાજવિલાસીઓ વેશ્યાઓના વિલાસમાં મોહ પામશે. એવા બધા એટલું લખ્યું છે ને ઘણું બધું આજે જોવા મળે છે આપણે પ્રત્યક્ષ. એટલે આ ધર્મ દિવસે દિવસે હણાતો જશે. એટલે અહીંયા કે છે કલિયુગમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે, છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં એટલે કે સત્પુરુષમાં એના ગુણોમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. કેમ કે એની વૃત્તિ કાં તો સ્ત્રીમાં કે આ પૈસા ભેગા કર આમાં જ સમય જાય છે. એટલે પછી પ્રેમરૂપી મૂડી છે એ તો ત્યાં વેરાયેલી છે. એ મૂડીને ત્યાં સુધી ભેગી કરે નહીં ત્યાંથી તો સત્પુરુષમાં ક્યાંથી લગાવે. તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડીએ અડગપણે નહીં રહી શકે એવી જીવની વૃત્તિ છે. માનો પ્રભુશ્રી જેવા બ્રહ્મચારીજીના વચનોથી ઓળખાણ પડી જાય કે આ પરમ કૃપાલે સાચા સત્પુરુષ છે, છતાં એમાં અડગપણે ન રહી શકે, શ્રદ્ધા દ્રઢ ન રહી શકે એવી જીવની વૃત્તિ છે. અનાદિને એની વૃત્તિ પાણીના ઢાળની જેમ વિષય કસાય પ્રત્યે છે. કેટલું કેટલું સાંભળે છતાં મોહ મન ન થાય. મિથ્યાત્વ ગાઢ છે, દર્શન મોહ ચારિત્રમાં બધો. એટલે ઓળખાણ પડે પણ અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે. અને આ કલિયુગ છે તેમાં જે નથી મૂંઝાતા તેને નમસ્કાર. આટલો જ કૃપાલદેવે પત્ર લખ્યો. આવી ભયંકર સ્થિતિ આ કાળની છે, તેમાં પણ જે નથી મૂંઝાતા તે જીવોને કૃપાલદેવ જેવા કે અમારા નમસ્કાર છે. એ ચારે બાજુ મોહ મોહ ને મોહનું જ મોહમય વાતાવરણ છે અને દિવસે દિવસે તે જ વધી રહ્યું છે. આમાં ક્યાંથી સત્પુરુષની ઓળખાણ પડે? ગરજ જ નથી. અને કોઈ ગરજ હોય તો શોધવા જાય ને. વિષયથી આર જેની ઇન્દ્રિયો છે તેને શીતળીમાં આત્મસુખ આત્મ તત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? એક તો અનાદિની વૃત્તિઓ આપણને અંદર જ છે અને આત્માનું સુખ કેવું એ પણ કંઈ જાણવા મળતું નથી. એટલે પૂર્ણ આરાધક જીવો પણ બહુ ઓછા. એટલે આ વાત સ્થિર રહેવી બહુ દુર્લભ થઈ પડી અને સત્પુરુષની હાજરી નથી. ફરી 337 ઉપર કે છે પત્રાંક 387 કે છે જીવને સ્વસ્વરૂપ જાણ્યા વિના છૂટકો નથી. જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. જ્ઞાનીને જે યથા યોગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે. ક્રમે કરી જ્ઞાની થાય છે. કૃપાલદેવે લખ્યું જીવને સ્વસ્વરૂપ જાણ્યા વિના છૂટકો નથી. એટલે કે જ્યાં સુધી જીવ પોતાના સહજાત્મ સ્વરૂપને જાણે નહીં ત્યાં સુધી તે મોક્ષ રૂપી નગરીમાં પ્રવેશ કરી શકે નહીં, જન્મથી છૂટી શકે નહીં. જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો એટલે સાચી છૂટકો. જન્મ જરા મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ એનાથી એ છૂટી ન શકે. ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. સ્વસ્વરૂપને જાણે જ નહીં તો એમાં સ્થિરતા શું કરે? એટલે ત્યાં સુધી સ્વરૂપ સમાધિ નથી. અને તે જાણવા માટે કોને? સ્વસ્વરૂપને આત્મ સ્વરૂપને ઓળખવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા છૂટવાની કામના તીવ્ર ઈચ્છા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. છૂટવાની ઈચ્છા થાય તો જે આપણે છોડાવી શકે
એવા જ્ઞાની જોઈએ, તેની ઓળખાણ જોઈએ. એ બે મુખ્ય સાધન છે સ્વસ્વરૂપ પ્રાપ્તિ માટે. એક તો સ્વરૂપ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા, અને બીજું જ્ઞાનીનું ઓળખાણ એ છે. અને જે જ્ઞાનીને યથા યોગ્યપણે જેમ છે તેમ, એટલે તેમને સહજાત્મ સ્વરૂપમય જ્ઞાની છે, એની જો ઓળખાણ એને થઈ જાય, આપણે જે મંત્ર આપ્યો છે એનું સહજ સ્વરૂપ, જ્ઞાની તો હંમેશા સહજ સ્વરૂપે સ્થિત છે. એમ જ્ઞાનીને જે યથાયોગ્યપણે ઓળખે છે તે જીવ જ્ઞાની થાય છે, પોતે જ્ઞાની બની જાય. જેમ પારસમણી લોઢાને શું કરે, સોનું બનાવે, પણ એને કઈ પારસમણી ન બનાવે. પણ જ્ઞાની તો કેવા છે કે એની જે યથાયોગપણે ઓળખીને ભક્તિ કરે તો પોતે તેવો જ થઈ જાય, પારસમણી બની જાય પોતે. જ્ઞાની જે યથાયોગપણે ઓળખે છે તે જીવ જ્ઞાની થાય છે, ક્રમે કરી જ્ઞાની થાય છે, એકદમ નહીં થાય. પહેલા આગળ વધતો હોય તો આખા 14 ગુણસ્થાન જ છે. એમ જેમ જેમ દશા વધતી જાય, એની આજ્ઞા આરાધતો જાય, તો પહેલે ગુંઠાણે, બીજે, ત્રીજે, ચોથે સમ્યક દર્શન થાય, 5મે શ્રાવકના વ્રત આવે, 6ઠે મુનિપણું આવે, પછી 6ઠે, 7મે, 8મે થી શનિ માંડીને કેવળનાથ પામે. આનંદગંજી એક સ્થળે એમ કહ્યું છે, જીન થઈ જીનને જે આરાધે તે સહી જીનવર હોવે, ભ્રંગી ઇલિકા ને ચટકાવે તે ભ્રંગી જગ જોવે રે. આનંદગંજી કે જીન થઈને એટલે સંસારિક ભાવ વિશેથી આત્મભાવ ત્યાગીને જે કોઈ જીનને એટલે કેવળ જ્ઞાનીને વિતરાગને આરાધે છે તે નિશ્ચયે નક્કી જીનવર એટલે કેવલ્ય પદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઈયળનું પ્રત્યક્ષ સમજાય તેવું દ્રષ્ટાંત આપ્યું છે. ભમરી શું કરે, ઈયળ એટલે લટ, એને લાવીને માટીનું ઘર બનાવી એમાં પૂરી દે, પછી વારંવાર આવીને ચટકા માર્યા કરે, એને ડંખ મારે કે એને લઈને એને ભમ 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 અંદર થયા કરે. એટલે ભમરીનું ધ્યાન કરતી કરતી એ પેલો એનું પાવર ઓછું થાય, ફરી આવીને ચટકો મારે. એમ કરતા ભમ 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 કરતા એમ કે છે કે એના પ્રાણ છૂટી જાય છે, અને તે જ કલેવરમાં એ ભમરી રૂપે અવતરે છે. પછી એ ફોડીને પોતે ભમરી થઈને બહાર નીકળે. જીન થઈ જીનને જે આરાધે તે સહી જીનવર હોવે રે, ભ્રંગી ઇલિકાને ચટકાવે તે ભ્રંગી જગ જોવે રે. સટદરી શરણ જીનયંગ ભણી જે ન્યાસ સડંગ જો સાધે રે. નમી જીનવરના ચરણ ઉપાસક સટદરી શણ આરાધે રે. આ પ્રમાણે હજુ આ પત્રમાં, કૃપાલીના પત્રોમાં પણ હજુ બીજું છે, એટલે આ અધૂરો છે પત્ર, જે આપણે આવતીકાલે